अमूमन हम लोग ऐसे सामानों को घर से बाहर फेंक देते हैं जिनकी हमें ज़रूरत नहीं होती, जैसे हार्पिक की बोतल होगी या दूसरे साजो सामान, कोई पन्नी, पॉलीथीन या फिर ख़राब टायर। लेकिन एक व्यक्ति हैं देहरादून के जिन्होंने अपनी ज़िंदगी का हिस्सा ऐसे ही साजो सामान को बना लिया है। શોખ એક એવી વસ્તુ છે જેના માટે માણસ કંઈ પણ કરવા તૈયાર હોય છે। કેટલાક લોકોમાં જૂની પુરાણી વસ્તુઓનો સંગ્રહ કરવાનો શોખ હોય છે, તો કેટલાક લોકો આ શોખને પોતાની જીવનશૈલીમાં વણી લે છે। દેહરાદૂન નિવાસી અમર ધુનંદા પણ આવા જ લોકોમાંથી છે, જેમના અજબ ગજબ શોખ અન્ય લોકોથી સાવ અલગ છે। તેમના આ શોખના કેટલાક કદરદાન પણ છે, જે તેમની પાસેની દાયકાઓ જૂની ચીજ વસ્તુઓનો સંગ્રહ જોઈને ચોંકી ઉઠે છે। અમર ધુનંદા પાસે જૂના સમયની અનેક ચીજ વસ્તુઓનો સુંદર સંગ્રહ છે। તેમની પાસે દુનિયાનો સૌથી પહેલો કેમેરો ગણાતો જ્યોર્જ કેમેરો પણ છે, તેમજ પ્રથમ વિશ્વયુદ્ધના સમયગાળામાં નીલામ થયેલું ટેબલ પણ મોજૂદ છે। અમર ધુનંદા પોતાની ચીજ વસ્તુઓના સંગ્રહ માટે વિદેશ સુધી જતા પણ અચકાતા નથી। इस के माध्यम से मैंने पर्यावरण के संरक्षण का संदेश देने की कोशिश की है। जैसे देखिए आर्य है, आर्य पे लिखा है मैं पर्यावरण संरक्षण की शपथ लेती हूँ जी। आर्य को इतनी समझ में आ गया है कि अगर हम जंगलों को इसी रफ्तार से काटते चलेंगे तो कुछ समय बाद इंसान का क्या, जानवर का क्या, पशु पक्षी किसी का भी रहना पृथ्वी पर दुर्भर हो जाएगा। तो आर्य ने कसम ले ली कि मैं किसी पेड़ को नहीं काटूंगी, लेकिन हम इंसानों को शायद इसकी समझ अभी तक नहीं आई। બિનઉપયોગી લાગતી ચીજોને તેઓ એટલી સુંદરતાથી સજાવે છે કે લોકો તેમની આ કલાના ચાહક બની જાય છે। તેમણે દેશના અનેક ભાગોનો પ્રવાસ ખેડી એવા કેમેરા શોધી કાઢ્યા છે જે તમે પહેલા ક્યાંય નહીં જોયા હોય। આ માટે તેમણે અનેક રાજ્યોની यात्रा કરી છે। इस दुनिया का सबसे पहला कैमरा था जॉर्ज, ये उसका एक छोटा रूप है। उस कैमरे को तो इतना बड़ा कैमरा था कि उसको तो करीब 9-10 लोगों ने चलाया था, ये उसका छोटा रूप ये बनाया गया। ये उस मॉडल का कैमरा है, ये मुझे जॉन सार से मिला था। इसके इसी के से मिलता जुलता कैमरा एक ये है, ये भी उसी का एक थोड़ा बड़ा रूप है। ये भी जॉर्ज का ही एक बड़ा रूप है। ये कैमरा जो जवाहरलाल नेहरू की जो एक लेडी फोटोग्राफर थी, इसी मॉडल के कैमरे से उन्होंने जवाहरलाल नेहरू की फोटो खींची थी। નજીવી કિંમતે ખરીદાયેલી આ વસ્તુની કિંમત આજે લાખોમાં આંકવામાં આવે છે। અમર ધુનંદા પાસે દુનિયાનો સૌથી પહેલો કેમેરો જ્યોર્જ તો છે જ, સાથે સાથે આશરે 100 વર્ષ જૂના મેક્સ, ઝીરોજા, મેસ, પિનહોલ અને એ કેમેરો પણ છે જે હવે જોવા નથી મળતા। પ્રથમ વિશ્વયુદ્ધના સમયગાળામાં નીલામ થયેલું ટેબલ પણ છે, જેની આશરે કિંમત 20 લાખ રૂપિયા આંકવામાં આવી છે। આ ઉપરાંત તેમની પાસે હસ્તલિખિત રામાયણ પણ છે, જેને જોવાનું લોકો ચૂકતા નથી। ये रामायण अमेरिका में एक सज्जन है, हमारे मित्र हैं सुनील कुमार रोहिला, उनके पास थी। उन्होंने जब देखा कि मुझे ये पुरानी चीज़ों का इकट्ठा करने का शौक़ है और मैं बड़ा सहेज करके उसको रखता हूँ, संभाल कर रखता हूँ, तो उन्होंने कहा कि भाई हमारे पास एक चीज़ ऐसी है जो बिल्कुल आध्यात्मिक है, हाथ की लिखी हुई है। तो उन्होंने मुझे जो है ये कहा कि हम जब भी देहरादून इंडिया आएंगे तो हम रामायण वो आपको देंगे, ताकि आप उसको उतनी ही इज्जत बख्श सको जी इज्जत की रामायण हकदार है। આટલું જ નહીં, અમર બેકાર અને જર્જરિત દેખાતી વસ્તુઓને પણ નવો રૂપ આપી રહ્યા છે, જેનો ઉપયોગ તેમણે તેમના બગીચામાં બખૂબીપૂર્વક કર્યો છે। પછી તે ટૂથબ્રશ હોય, હાર્પિકની બોટલ હોય કે પછી ખરાબ થઈ ગયેલા જૂતા। અમર જણાવે છે કે તેમને ઘણા વર્ષોથી આ શોખ છે અને આ શોખને પૂરો કરવા તેમણે તેમના ઘરમાં અલગથી જગ્યા બનાવી છે। તેમને ફોટોગ્રાફીમાં તો કોઈ રસ નથી, પરંતુ આવનારી પેઢી માટે આ વારસો તેઓ છોડી જવા ઈચ્છે છે। બ્યુરો રિપોર્ટ ETV ભારત। સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ETV ભારત એપ।